નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બીએસસી સર બ્રાઇટ સ્કૂલ મોડાસા ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે જે નાની નાની બાબતો છે એ બધી પૂર્ણ કરી છે. હવે આ ચેપ્ટરની અંદર જે અગત્યની બાબતો છે, જે આ ચેપ્ટરનું મુખ્ય હૃદય કહી શકીએ એવી બાબતો હવે સ્ટાર્ટ થઈ રહી છે. જે આપણે નીટની એક્ઝામ, JEE એક્ઝામ, ગુજરાત બોર્ડ, NCERT મુજબ આપણે જોવાના છીએ. તો હવે જે વસ્તુ ચાલશે એના મેક્સિમમ એક્ઝામ્પલ પણ સોલ્વ કરીશું, આપણે નીટ લેવલના ક્વેશ્ચન પણ સોલ્વ કરીશું અને આપણને બોર્ડમાં કઈ રીતે ઉપયોગી બનશે, પ્રશ્ન જવાબ કઈ રીતે લખવું એ હું તમને પીડીએફમાં મોકલી આપીશ. તો હવે જોઈ લઈએ છીએ આજનો ટોપિક જે છે એ ટોપિકનું નામ છે રાસાયણિક સંયોગીકરણના નિયમો. રાસાયણિક સંયોગીકરણના નિયમો એટલે જ્યારે પ્રક્રિયકો એટલે કે પદાર્થને ભેગા કરવામાં આવે છે ત્યારે એ સંયોજાય છે. ત્યારે કયા નિયમને ફોલો કરે છે, કયા નિયમને અનુસરે છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ. તો આજનો ટોપિક જે વિદ્યાર્થી મિત્રો છે એ ટોપિક છે રાસાયણિક સંયોગીકરણના નિયમો. રાસાયણિક સંયોગીકરણના નિયમો. વિદ્યાર્થી મિત્રો, આજે અત્યારે આપણે 5 નિયમો શીખવાના છીએ. એ નિયમો ખૂબ જ અગત્યના છે. એ નિયમો તૈયાર કરવા પડશે. એને લખવાના કઈ રીતે છે, એક્ઝામમાં શું પૂછાઈ શકે, 1 માર્ક્સમાં કેવું પૂછાઈ શકે, નીટની એક્ઝામમાં કેવા પ્રશ્ન પૂછાઈ શકે, એ બધી ચર્ચા આપણે કરવાના છીએ. તો સૌથી પહેલો નિયમ જે છે એ નિયમની ચર્ચા કરીશું. પહેલો નિયમ છે દ્રવ્ય સંચયનો નિયમ. પહેલો છે દ્રવ્ય સંચયનો નિયમ અથવા દ્રવ્ય સંરક્ષણનો નિયમ. દ્રવ્ય સંરક્ષણનો નિયમ તમે બંને નામ કહી શકો છો. પહેલો નિયમ છે દ્રવ્ય સંચયનો નિયમ અથવા દ્રવ્ય સંરક્ષણનો નિયમ. એના નામ પરથી આપણને ખ્યાલ આવી જાય છે, બરાબર છે. ચલો, તો આ નિયમની શોધ સૌપ્રથમ લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે કરી હતી. લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે કરી હતી. આ નિયમની ખાતરી એટલે આ નિયમ સાચો છે કે નહીં, આ નિયમ અનુસરે છે કે નહીં, આ નિયમ કઈ જગ્યાએ ખોટો છે વગેરે બાબતોની ખાતરી કરનાર જે વૈજ્ઞાનિક છે એ વૈજ્ઞાનિકનું નામ છે લેન્ડોલ્ટ. એટલે આ નિયમની ખાતરી કરનાર વૈજ્ઞાનિક છે લેન્ડોલ્ટ, જ્યારે શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ છે લેવોઝિયર. હવે આ નિયમ શું છે તો નિયમ સમજી લઈએ. વિદ્યાર્થી મિત્રો, નિયમ યાદ રાખવો પડશે અને નિયમનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એ સમજીએ. તો જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લો અથવા કોઈ ભૌતિક પ્રક્રિયા લો, કોઈ પણ પ્રક્રિયા લઈએ છીએ, એ પ્રક્રિયામાં રહેલા જે તત્વો છે એ તત્વો જ્યારે પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર પામે છે ત્યારે એ પ્રક્રિયકોનું દળ જે છે એનું સર્જન કરી શકાતું નથી કે એનો વિનાશ કરી શકાતો નથી. એટલે કે સર્જન કે વિનાશ શક્ય નથી. કોનું? જે તત્વ છે તે તત્વની વાત કરી રહ્યા છે. એટલે જે પ્રક્રિયાની અંદર એને માત્ર રૂપાંતર કરી શકીએ છીએ પરંતુ એનું સર્જન કે વિનાશ કરી શકતા નથી, જે દ્રવ્ય સંચયનો નિયમ તરીકે ઓળખાય છે. તો એ લખીએ કે પ્રક્રિયાની અંદર એ પ્રક્રિયા કઈ હોઈ શકે? રાસાયણિક પ્રક્રિયા પણ હોઈ શકે અને ભૌતિક પ્રક્રિયા પણ હોઈ શકે. એટલે લખીએ કે રાસાયણિક પ્રક્રિયા કે ભૌતિક પ્રક્રિયા દરમિયાન રાસાયણિક પ્રક્રિયા કે ભૌતિક પ્રક્રિયા દરમિયાન તત્વોના દળનું સર્જન કે વિનાશ શક્ય નથી પરંતુ તેનું શું કરી શકીએ છીએ? પરંતુ તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં
ફેરવી શકાય છે જેને દ્રવ્ય સંચયનો નિયમ અથવા દ્રવ્ય સંરક્ષણનો નિયમ કહે છે। એટલે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કે ભૌતિક પ્રક્રિયા દરમિયાન દળનું સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવી શકાય છે। એક ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવશે મિત્રો। ઉદાહરણ લઈએ, દાખલા તરીકે સમજો। હવે અહીંયા સમજવાનું ખાસ છે। તો H2 છે, લઈ લઈએ આપણે આગળ કે H2 ની પ્રક્રિયા હું Cl2 સાથે કરાવું। H2 ની પ્રક્રિયા Cl2 સાથે કરીએ છીએ ત્યારે આપણે નિપજમાં મળે છે 2HCl। શું મળે છે? 2HCl। તો અહીંયા H2 ને Cl2 શું કહે છે? આ બંને ભેગા થઈને 2HCl બનાવે છે। આ બંને શું છે? પ્રક્રિયકો છે। જ્યારે આ શું છે? નિપજ છે। આ પ્રક્રિયકો છે જે નિપજ છે। એટલે અહીંયા સમજીએ કે ભૌતિક પ્રક્રિયા દરમિયાન કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દળનું સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવી શકાય છે, જેને દ્રવ્ય સંચયનો નિયમ કહે છે। એટલે અહીંયા વાત કરીએ તો હાઇડ્રોજનનું દળ કેટલું? એક હાઇડ્રોજનનું દળ 1 છે, એ 2 હાઇડ્રોજન છે એટલે એનું 2 પ્લસ ક્લોરીનનું કેટલું છે? 35.5, એવા 2 ક્લોરીન 35.5 પ્લસ 35.5 એટલે 71, કુલ થશે 73। કોનું થયું? 73 ગ્રામ કોનું થયું? H2 અને Cl2 નું કુલ દળ એટલે કે પ્રક્રિયકોનું દળ કેટલું થયું? 73। હવે આના ગણીએ તો ગુણાકારમાં 2 હાઇડ્રોજનનું 1 પ્લસ આનું 35.5 Cl નું 35.5 હાઇડ્રોજનનું 1 એટલે અહીંયા 2 ગુણ્યા 36.5 ગુણ્યા 2 કરશો એટલે 73 ગ્રામ થશે। એટલે જેટલું પ્રક્રિયકોનું દળ છે એટલું જ નિપજોનું દળ છે। જેટલું પ્રક્રિયકોનું દળ છે તેટલું જ નિપજોનું દળ છે। એટલે દળનું સર્જન કે વિનાશ શક્ય નથી। જેટલું છે પ્રક્રિયકોમાં એટલું જ મળે છે। એટલે દળનું સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ એને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવી શકાય છે, અને કહીએ છીએ દ્રવ્ય સંચયનો નિયમ। પરંતુ નોંધ, ખાસ નોંધ, આ નિયમ ક્યારે લાગુ પડે છે? તો આ નિયમ ત્યારે લાગુ પડે છે કે જે પ્રક્રિયકો છે એ સંપૂર્ણપણે નિપજમાં ફેરવાઈ જાય। એટલે કે નોંધમાં લખીએ કે પ્રક્રિયકો સંપૂર્ણપણે નિપજમાં ફેરવાય ત્યારે આ નિયમ લાગુ પડે છે। એટલે પ્રક્રિયકો જે છે એ સંપૂર્ણપણે એટલે કે H2 અને Cl2 સંપૂર્ણપણે નિપજ બની જાય, પ્રક્રિયકો બાકી ન રહે, બધા નિપજ બની જાય ત્યારે આ નિયમ લાગુ પડે છે। પરંતુ આપણને ખબર છે કે કોઈ પણ પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો સંપૂર્ણપણે નિપજમાં ફેરવાતા નથી। એટલે થોડો પ્રમાણમાં પ્રક્રિયકો તો રહી જવાના છે। એટલે જે આ નોંધ છે એ ક્યારે લાગુ પડે છે? કે આ નિયમ ક્યારે લાગુ પડે છે? તો આઈડિયલ સ્વરૂપમાં લાગુ પડે છે। આઈડિયલ સ્વરૂપ એટલે એને માની લેવામાં આવે છે કે ભાઈ પ્રક્રિયકો સંપૂર્ણપણે નિપજમાં રૂપાંતર થાય છે એવું માનીને આ નિયમ લાગુ પાડી શકાય છે। ત્યારબાદ આ નિયમની મર્યાદા, તો આ નિયમ જે છે એ કેન્દ્રીય પ્રક્રિયાઓ, ન્યુક્લિયર રિએક્શન, કેન્દ્રીય પ્રક્રિયાઓને લાગુ પડતો નથી। એ મર્યાદા કઈ છે? એ કેન્દ્રીય પ્રક્રિયકોને લાગુ પડતો નથી। એટલે કે જે કેન્દ્રીય પ્રક્રિયા છે, કેન્દ્રીય પ્રક્રિયા ન્યુક્લિયર રિએક્શન છે, એને આ નિયમ લાગુ પડતો નથી। એટલે અહીંયા કહી શકીએ છીએ આપણે કે દ્રવ્ય સંચયનો નિયમ એટલે શું? તો જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું નાશ કે સર્જન શક્ય નથી, પરંતુ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકીએ છીએ। આ એક ઉદાહરણ જેવું છે। હવે પરીક્ષામાં કયા પ્રકારના ઉદાહરણ પૂછાઈ શકે છે, કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે એ હવે જોઈ લઈએ।
આના એક પ્રશ્ન જોઈએ જેને હું આખો પ્રશ્ન બોર્ડ પર લખતો નથી, માત્ર એનો સોલ્યુશન કઈ રીતે કરવું એ લખીશ અહીંયા, પરંતુ જ્યારે પીડીએફ મૂકીશું ત્યારે આપણે એને ત્યાં ડિસ્ક્રાઇબ કરી લઈશું, ત્યારે આપણે એને મૂકી દઈશું. તો એક પ્રક્રિયા લઈ લઈએ ઉદાહરણ તરીકે કે સિમ્પલ પ્રક્રિયા લઈએ કે BaCl2, ઉદાહરણ સમજો, BaCl2 plus H2SO4 plus H2SO4 gives Ba ની પ્રક્રિયા થશે SO4 સાથે એટલે મળશે BaSO4 plus મળશે આપણને 2HCl. ચલો આ પ્રક્રિયા આપેલી છે. હવે તમને કહેવામાં આવે કે આ પ્રક્રિયાની અંદર BaCl2 છે એ માનો કે 20.8 ગ્રામ વપરાય છે, H2SO4 છે એ માની લઈએ કે 9.8 ગ્રામ વપરાય છે, 9.8 ગ્રામ વપરાય છે. જ્યારે નિપજની અંદર આપણને જે HCl મળે છે એ HCl માની લઈએ કે 7.3 ગ્રામ મળે છે, HCl આપણને 7.3 ગ્રામ મળે છે. તો પરીક્ષામાં તમને પૂછાઈ શકે કે BaSO4 નું દળ જણાવો. પ્રશ્ન આવો છે કે 20.8 ગ્રામ BaCl2, પ્રશ્ન લખો તો લખી દેજો કે 20.8 ગ્રામ BaCl2 અને 9.8 ગ્રામ H2SO4 પ્રક્રિયા કરીને BaSO4 અને HCl બનાવે છે, જેની અંદર HCl નું દળ 7.3 ગ્રામ હોય તો BaSO4 નું દળ કેટલું થશે? આવો પ્રશ્ન પૂછાય. તમને ચાર ઓપ્શન્સ આપેલા હશે, હું તમને ચાર ઓપ્શન્સ નથી આપતો, પરંતુ સોલ્વ કેવી રીતે કરવો એ સમજી લઈએ. તો આપણે દ્રવ્ય સંચયનો નિયમ સમજ્યા કે પ્રક્રિયકનું કુલ દળ કેટલું થયું? તો 20.8 પ્લસ 9.8 8 × 16.1 10 વધી 30.6 ગ્રામ થાય છે. એટલે પ્રક્રિયકનું કુલ દળ 30.6 ગ્રામ છે, જ્યારે નિપજનું કેટલું છે 7.3. એટલે અહીંયા પણ કેટલું હોવું જોઈએ? નિપજનું પણ 30.6 ગ્રામ હોવું જોઈએ, 30.6 ગ્રામ હોવું જોઈએ. જ્યારે કેટલું છે આપણી પાસે એમાં 7.3, એટલે લખી દઈએ કે 30.6 માઈનસ 7.3 બાદ કરી દઈએ એટલે 3 પોઈન્ટ અહીંયા 27 હશે એટલે 23.3, એટલે બી નું કેટલું હશે 23.3 દળ BaSO4 હશે. તમે આ બંનેનો સરવાળો કરશો એટલે આટલો થવો જોઈએ, જે આપણે નિયમ પ્રમાણે સમજી ગયા છે. ટૂંકમાં કહેવાનું હેતુ એટલું જ છે કે જેટલો પ્રક્રિયકના દળનો સરવાળો થાય એટલે કે પ્રક્રિયકનું દળ હોય એટલું જ નિપજનું દળ હોવું જોઈએ, જે દ્રવ્ય સંચયના નિયમનું પુરવાર કરે છે, સાબિત કરે છે. એટલે તમને એકનું આપેલું હોય તો તમે બીજાનું શોધી શકો છો. ખ્યાલ આવે છે? આ બેનું આપેલું હોય તો તમે અહીંયા એક જણનું શોધી શકો છો. કોઈ પણ ત્રણ વસ્તુ આપેલી હશે, એમાંથી કોઈ એક શોધવાનું હશે તો તમે આ રીતે શોધી શકો છો. બીજું ઉદાહરણ જોઈ લઈએ. માનો કે એક પ્રક્રિયા લઈ લઈએ, 2KClO3 gives આપણને મળે છે 3O2 plus 2KCl. ચાલો, તો આ પ્રક્રિયાની અંદર આપણે એમ કહેવામાં આવે છે કે અનુદળ 1.9 છે, અનુદળ 1.9 ગ્રામ છે. અહીંયા કહેવામાં આવે છે 2.9 ગ્રામ છે. તો અણુ કેટલું હશે એવું પૂછવામાં આવે તો આ બેનો સરવાળો કરી દેવાનો. આ બેનો સરવાળો જેટલો થાય એટલું જ અણુદળ હોવું જોઈએ, કારણ કે અહીંયા તો એક જ છે. અથવા તમને અણુ આપી દીધું હોય અણુ શોધવાનું કે એટલે કેટલું થશે 1.9 2.9 16 વધી 4.8 કેટલું છે 4.8 દળ હશે. બરાબર છે? આ પ્રકારના તમને એક્ઝામ્પલ પૂછાઈ શકે. ક્યારેક બધાના દળ આપેલા હશે 1 2 3 4 બધાના દળ આપેલા હશે અને એમ પૂછવામાં આવે કે આનું 20.8 ગ્રામ છે, 9.8 ગ્રામ છે, 23.3 ગ્રામ છે, 7.3 ગ્રામ છે. તો આપેલી પ્રક્રિયા અથવા આપેલું સમીકરણ એ કયા નિયમને અનુસરે છે? તો આ બેનો સરવાળો કરી દો, કેટલું થાય છે? આ બેનો સરવાળો કરી દો. બંને જો સમાન થાય તો દ્રવ્ય સંચયના નિયમનું પાલન કરે છે. અહીંયા આપણે દ્રવ્ય સંચયનો નિયમ જોયો છે. હવે આગળના નિયમ તરફ જઈએ.
ચલો હવે આપણે બીજા નિયમ તરફ જઈએ છીએ. બીજો નિયમ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ અથવા નિશ્ચિત સંરચનાનો નિયમ કહી શકો છો. નિશ્ચિત પ્રમાણ એટલે ટકાવારી, નિશ્ચિત પ્રમાણ એટલે ટકાવારી. નિશ્ચિત સંરચના H2O ની અંદર હાઇડ્રોજન 2 જ હોય, ઓક્સિજન 1 જ હોય એટલે નિશ્ચિત સંરચના કહેવાય. ખ્યાલ H2O કહીએ અહીંયા લખો ને કે H2O તો કોઈ આગળ H2O જેની અંદર 2:1 કહેવાય ને સંગઠન કે 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન, આનું નિશ્ચિત પ્રમાણ કહેવાય, નિશ્ચિત સંરચના કહેવાય કે 2 અને 1 જ હોય. નિશ્ચિત પ્રમાણ અને આની ટકાવારી એટલે કે હાઇડ્રોજન ટકાવારી અને ઓક્સિજનની ટકાવારી નિશ્ચિત જ હોય, એ તમે ગમે ત્યાંથી લાવો. ચલો તો હવે અહીંયા ચર્ચા કરી લઈએ કે નિશ્ચિત પ્રમાણનો નિયમ, નિશ્ચિત સંરચનાનો નિયમ શું કહે છે આપણને. તો એની શોધ જોસેફ પ્રાઉસ્ટે કરી હતી. જોસેફ પ્રાઉસ્ટ નામના વૈજ્ઞાનિકે કરી હતી. આ નિયમ શું છે? તો નિયમ યાદ રાખવો પડશે, એને સમજાવીશ તો બહુ વિસ્તૃતમાં સમજ પડશે કે નિયમ તો પદાર્થ એ જુદા જુદા સ્ત્રોતમાંથી મેળવવામાં આવે તો પણ જુદા જુદા સ્ત્રોતમાંથી મેળવવામાં આવે એટલે દાખલા તરીકે હું એક પદાર્થ એવો છે કે જે કુદરતમાંથી ડાયરેક્ટ લઈ આવું છું, કુદરતમાંથી હું મેળવી લાવું છું, અને એવો જ પદાર્થ મતલબ એ જ પદાર્થ બીજી રીતે હું એને લેબની અંદર બનાવું છું એટલે કે સંશ્લેષિત કહેવાય. લેબમાં બનાવું છું કે સંશ્લેષિત એટલે એક પદાર્થ એવો છે, દાખલા તરીકે મીઠાની વાત કરું તો એક મીઠું એવું છે એક કે જે હું ડાયરેક્ટ કુદરતમાંથી લઈ આવું છું, અને એક મીઠું એવું છે કે જે હું લેબમાં બનાવું છું. એ મીઠું લઈ આવું એટલે કે કુદરતમાંથી લાવેલું મીઠું અને લેબમાં બનાવેલું મીઠું, આ બંનેને લઈને આવું ત્યારે એની અંદર રહેલા જે મીઠું છે NaCl છે એમાં Na ટકાવારી જેટલી કુદરતમાં હોય એટલી લેબમાં બનાવેલાની હોય. Cl ની ટકાવારી જેટલી હશે એટલી ટકાવારી કોની હશે? લેબમાં બનાવેલા Cl ની હશે. ખ્યાલ આવે છે? એટલે બંનેની ટકાવારી સમાન હોય. ટૂંકમાં એટલું કહેવા માંગુ છું કે તમે પદાર્થ ગમે ત્યાંથી લાવો એમાં રહેલા તત્વોની ટકાવારી સમાન જ હોય. પાછા નિયમ પાડી દઈએ કે પદાર્થ તમે જુદા જુદા સ્ત્રોતમાંથી મેળવી લાવો અથવા ગમે ત્યાંથી લઈ આવો તો પણ તે પદાર્થમાં રહેલા દરેક તત્વના દળનો ગુણોત્તર સમાન હોય છે. આ માટે જોસેફ પ્રાઉસ્ટે શું કર્યું? તો એક પ્રયોગ કર્યો. જોસેફ પ્રાઉસ્ટે એક પ્રયોગ કર્યો. આ પ્રયોગની અંદર એને ક્યુપ્રિક કાર્બોનેટ CuCO3 બે રીતે લાવ્યો. એક કુદરતમાંથી CO3 મેળવ્યો અને બીજું એને સંશ્લેષિત બનાવ્યો અને લેબની અંદર બનાવ્યો. એક કુદરતમાંથી મેળવ્યો અને એક લેબમાં બનાવ્યો અને પછી એને પ્રયોગ કરીને માપન કર્યું. તો શું માપન કર્યું? હવે આપણે જોઈ લઈએ કે શું માપન કર્યું. તો સૌપ્રથમ અહીંયા વાત કરીશું કે કઈ રીતે માપન કર્યું. તો સૌપ્રથમ લખીશું કે કયો આવ્યો CuCO3 આનું મોલિક્યુલર વેટ આણ્વીય દળ માપી લઈએ. પહેલા તો આણ્વીય દળ માપી લઈએ. કોપર 63.5 ગ્રામ, કાર્બનનું 12 અને ઓક્સિજનનું 3 ઓક્સિજન એટલે ઓક્સિજનનું 16 હોય 16 કેટલું થાય છે? 8 ને 2 10, 10 ને 3 બધી 1 6 4 10 ને 12 123.5 થાય છે. એટલે મોલિક્યુલર વેટ કેટલું થયું? 123.5 ગ્રામ. આટલું થયું. ચલો ત્યારબાદ બીજી વાત કરીએ. અહીંયા કહો તેણે કુદરતમાંથી મેળવેલ ક્યુપ્રિક કાર્બોનેટ CuCO3 અને બીજો છે સંશ્લેષિત લેબની અંદર એને બનાવ્યો સંશ્લેષિત ક્યુપ્રિક કાર્બોનેટ. આની બંનેની ટકાવારી લખીશું અહીંયા. ખ્યાલ આવે છે? ચલો કયા કયા છે? તો પહેલું લઈએ કયા અંદર છે? કોપર છે, બીજું કયું છે? કોપર પછી કાર્બન છે અને ત્રીજું ઓક્સિજન છે. આ ત્રણની ટકાવારી નીકાળવાની છે. આની અંદર એટલે કે કુદરતમાંથી મેળવેલાની ટકાવારી અને સંશ્લેષિતની મેળવેલી ટકાવારી બંને સમાન હોવી જોઈએ. એ આ નિયમ કહે છે. ચલો તો ચેક કરીએ. તો ટકાવારી માટે શું કરીશું? તો હું CuCO3 કુલ છે મારી પાસે આખો પદાર્થ છે, એ પદાર્થનું દળ કેટલું છે? 123.5 છે. કોપરનું મને ખબર છે કેટલું? 63.5. એટલે એમ કહું સમજો કુલ કે મારી પાસે કોપરનું દળ છે 63.5 ગ્રામ, કુલ દળ છે CuCO3 નું આણ્વીય દળ છે
123.5 ગ્રામ. ખ્યાલ આવે છે? સમજમાં આવે છે હું શું કહેવા માંગુ છું? એટલે આ બે મને ખબર છે તો હું શું કરીશ અહીંયા આગળ? તો અહીંયા આગળ હું શું કરીશું કે 123.5 ગ્રામની અંદર કોપરનું દળ આવી ગયું. એટલે એમ કહી શકું કે 123.5 ગ્રામની કોપર 123.5 આણ્વીય દળની અંદર 63.5 ગ્રામ કોપરનું છે. તો કોપર કેટલા છે બોલો અહીંયા આગળ? 1. તો 1 માં કેટલું થાય ટૂંકમાં? તો શું કરીશું આપણે આગળ કે 63.5 સોરી તો 100 એ કેટલું થાય? 63.5 ગુણ્યા 100 ભાગ્યા 123.5. ખ્યાલ આવે છે? કોપર કેટલા છે કુલ? 1. એટલે 1 વડે આને ગુણી દઈશું એટલે કંઈક આવું સૂત્ર થઈ જશે. ખ્યાલ આવે છે? તો આ કોપરનું તમને ટકાવારી મળી જશે. નથી કરવું આવું તો બીજી એક ટ્રીક બતાવું તમને, ડાયરેક્ટ ટકાવારી. CuCO3 માં કુલ કેટલા છે? CuCO3 માં CuCO3 માં કોપર કેટલા છે? 1. એટલે મૂકો 1 ગુણ્યા CuCO કોપર કેટલા છે? 1. એનું દળ કેટલું કોપરનું? 63.5. કુલ દળ કેટલું? 123.5. ટકાવારી શોધવાની છે એટલે ગુણ્યા 100. તો એનો જવાબ કેટલો આવે છે જોઈ લઈએ. 63.5 ગુણ્યા 100 ભાગ્યા 123.5 51.41. પ્લેન મળ્યું આગળ 51.41. એને એ જ ટકા કોને મળે માટે 51.41%. એટલે એને કુદરતમાંથી મેળવેલા કોપરના ટકા અને સંશ્લેષિત એટલે કે બનાવેલા કોપરના ટકા બંને કેવા મળ્યા? સમાન મળ્યા. ખ્યાલ આવે છે? એટલે CuCO3 ની અંદર એ પદાર્થ તમે ગમે ત્યાંથી લાવો એમાં રહેલા જે Cu છે કોપર છે એની ટકાવારી સમાન જ છે. ચલો આની ટકાવારી લખાવો. કેવી રીતે લખશો? કાર્બન જેમ કોપર એક હતું એમ કાર્બન પણ એક જ છે. 1 ગુણ્યા કાર્બનના દળ અહીંયા કોપરનું કીધું, કાર્બન દળ કેટલું? 12 ભાગ્યા કુલ કેટલું? 123.5 ગુણ્યા 100 કેટલો થાય છે? 12 ભાગ્યા 123.5 ગુણ્યા 100 9.71 થાય છે આગળ 9.71. પછી 9.71%. એની એજ મને મળ્યું અહીંયા આગળ 9.71%. ખ્યાલ આવે છે? ચલો આની માટે ગણાવો. આની માટે શું ગણીશું? તો ઓક્સિજન કુલ કેટલા છે? 3. એટલે 1 ની જગ્યાએ ગણીશું 3 ગુણ્યા ઓક્સિજનનું દળ 16 ભાગ્યા 123.5 ગુણ્યા 100. જો તમને આ ગણતરી કરતા થોડું ઓકવર્ડ લાગે છે, અઘરું લાગે છે તો તમે ડાયરેક્ટ યાદ રાખી શકો કે તત્વની સંખ્યા ગુણ્યા તત્વનું દળ ભાગ્યા કુલ દળ ગુણ્યા 100. ખ્યાલ? તત્વની સંખ્યા ગુણ્યા તત્વનું દળ કુલ દળ ગુણ્યા 100. તત્વની સંખ્યા તત્વનું દળ ભાગ્યા કુલ દળ ગુણ્યા 100. કેટલો જવાબ આવે છે? 3 ગુણ્યા 16 ભાગ્યા 123.5 ગુણ્યા 100 38.86. 38.86% અહીંયા મળે 38.86%. આને પ્રયોગ કર્યો એટલે કે જે ક્યુપ્રિક કાર્બોનેટ છે એ કુદરતમાંથી મેળવ્યો અને બીજો સંશ્લેષિત એટલે કે બનાવીને મેળવ્યો અને દરેકની ટકાવારી એને ગણી તો એને આની ટકાવારી અને આની ટકાવારી એટલે કે કુદરતમાંથી મેળવેલાની અને સંશ્લેષિતની બંને ટકાવારી સમાન મળી. આથી એને નિર્ણય લીધો કે તમે પદાર્થ ગમે ત્યાંથી લઈ આવો, ગમે તેવા સ્ત્રોતમાંથી લઈ આવો, પણ એમાં રહેલા જે તત્વો છે એ તત્વોના દળનો ગુણોત્તર હંમેશા સમાન જ હોય છે. એટલે કે તત્વોની ટકાવારી પણ સમાન હોય છે. આપણે વાત કરી નિશ્ચિત પ્રમાણનો નિયમ. પહેલો નિયમ વાત કરી દ્રવ્ય સંચયનો નિયમ, દ્રવ્ય સંરક્ષણનો નિયમ, અને બીજો નિયમ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. હવે ત્રીજા નિયમ તરફ આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજા નિયમ તરફ જઈએ છીએ. ત્રીજા નિયમ સમજીએ. તો ત્રીજો નિયમ શું છે? તો ત્રીજો નિયમ છે ગુણક પ્રમાણનો નિયમ. ગુણક પ્રમાણનો
નિયમ કે જેની શોધ 1803 માં ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે કરી હતી. આ નિયમ શું કહેવા માંગે છે સમજી લઈએ અને પછી એનું ઉદાહરણ સમજીશું તો નિયમ તમને સમજાઈ જશે કે શું કહેવા માંગે છે. પહેલો નિયમ હતો આપણો દ્રવ્ય સંચયનો નિયમ કે જેની અંદર એમ કહેવા માંગતું હતું કે જ્યારે પ્રક્રિયા થાય એટલે કે રાસાયણિક પ્રક્રિયા હોય કે ભૌતિક પ્રક્રિયા હોય એ જ્યારે થાય છે ત્યારે એમાં જે રહેલા તત્વો છે એ તત્વોના દળનું સર્જન કે વિનાશ કરી શકાતું નથી, પરંતુ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. બીજો નિયમ જો નિશ્ચિત પ્રમાણનો નિયમ, જેની અંદર વાત કરવામાં આવી કે તમે તત્વ જે છે પદાર્થ છે એ કોઈ પણ સ્ત્રોતમાંથી મેળવી લાવો, પરંતુ એમાં રહેલા જે તત્વો છે એની ટકાવારી એટલે કે એમનું પ્રમાણ શું છે નિશ્ચિત જ રહેવાનું છે. હવે ત્રીજા નિયમની વાત કરીએ છીએ ગુણ પ્રમાણનો નિયમ. આપણે નિયમ એક સરળ છે, બહુ ઇઝી છે મિત્રો. આ 5 નિયમમાંથી કોઈ પણ 2 નિયમ પરીક્ષામાં પૂછાય એટલે 5 નિયમ તૈયાર કરી દેજો. અને જે નીટ લેવલની એક્ઝામ છે, જે બધી લેવલની એક્ઝામ છે એમાં પણ કંઈક ને કંઈક આના પ્રશ્નો પૂછાતા હોય છે, એટલે એના મેક્સિમમ એક્ઝામ્પલ સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. જે ન સમજાય એ મને મેસેજ કરજો, વોટ્સઅપ કરજો, હું ત્યાં સોલ્યુશન કરી આપીશ. અને કેટલાક બીજા એક્સ્ટ્રા એક્ઝામ્પલ પણ તમને હું વોટ્સઅપ પર અથવા તો આપણે જે સ્કૂલની એપ્લિકેશન છે એમાં મૂકી દઈશ. ચાલો આગળ વાત કરીએ કે નિયમ શું છે. તો જો 2 તત્વો સંયોજિત થઈ એક કરતા વધારે સંયોજનો બનાવે, એટલે કોઈ 2 તત્વો લઈએ, ઉદાહરણ લેતા જે સાથે સાથે ખ્યાલ આવે. એક ઉદાહરણ કે જો 2 તત્વો સંયોજિત થઈ એક કરતા વધારે સંયોજન બને, એટલે હું તત્વો લઈ લઉં કે એક તત્વ લઉં નાઇટ્રોજન અને બીજું તત્વ લઉં ઓક્સિજન. એટલે કે જો 2 તત્વો સંયોજિત થઈને એક કરતા વધારે સંયોજન બનાવે ત્યારે એક તત્વના ચોક્કસ દળ સાથે, એટલે હું નાઇટ્રોજનનું દળ ચોક્કસ રાખીશ, ખ્યાલ આવે છે, એક કરતા વધારે સંયોજન બનાવે. દાખલા તરીકે ઉદાહરણ લખીએ કે હું અહીંયા લખીશ કે નાઇટ્રોજન અને ઓક્સિજન જોડાશે એટલે ઓક્સાઇડ બને. નાઇટ્રોજન અને ઓક્સિજન જોડાશે તો શું બને? ઓક્સાઇડ. એટલે અહીંયા લખીશ કે હું ઓક્સાઇડ લખીશ, નાઇટ્રોજન અને ઓક્સિજનના ઓક્સાઇડ લખીશ, ખ્યાલ આવે છે. એની અંદર કે નાઇટ્રોજનનો ભાર લખીશ, અહીંયા નાઇટ્રોજનનો દળ લખીશ અને અહીંયા લખીશ ઓક્સિજનનો ભાર એટલે કે ઓક્સિજનનું દળ. અહીંયા સમજીએ ખ્યાલ આવે છે. નાઇટ્રોજન અને ઓક્સિજનના સંયોજિત થઈ એક કરતા વધારે જ્યારે સંયોજન બનાવે ત્યારે એક તત્વના ચોક્કસ દળ સાથે, ચલો તો આપણે સંયોજન બનાવી દઈએ એટલે ખ્યાલ આવે. પહેલું લો કે સિમ્પલ લેતા જઈએ. પહેલું દળ લો N2O, નાઇટ્રોજન અને ઓક્સિજન જોડાવ એટલે N2O બને. બીજું નાઇટ્રોજન અને ઓક્સિજન જોડાશે એટલે લખીએ કે NO2 લખીએ. ત્રીજી વાર જોડાય છે ત્યારે બનાવે છે માનીએ કે N2O3 બનાવે છે. ચોથી વાર જોડાય છે ત્યારે માનીએ કે N2O4 બનાવે છે, N2O4 બનાવે છે. અને પાંચમી વાર જોડાય છે ત્યારે N2O5 બનાવે છે. આ સંયોજિત થઈ એક કરતા વધારે સંયોજનો બનાવી દીધા. હવે એક તત્વના ચોક્કસ દળ સાથે, એક તત્વ દળ કેવું રાખ્યું આપણે? નાઇટ્રોજનને ચોક્કસ રાખ્યું, તો નાઇટ્રોજનનું અહીંયા દળ કેટલું થશે? નાઇટ્રોજનનું દળ 14, એવા 2 નાઇટ્રોજન છે એટલે 14 દુ 28 થઈ ગયું નાઇટ્રોજનનું. અહીંયા નાઇટ્રોજન એક જ છે એટલે એનું લઈએ આગળ 14, અહીંયા 2 નાઇટ્રોજન એટલે 28, અહીંયા પણ 2 નાઇટ્રોજન એટલે 28, 2 નાઇટ્રોજન એટલે 28. એટલે નાઇટ્રોજનનું દળ લગભગ કેવું? નિશ્ચિત. એક ચોક્કસ તત્વના દળ સાથે, એટલે કે આ ચોક્કસ દળ થઈ ગયો હતા, ચોક્કસ દળ સાથે સંયોજાતા બીજા તત્વના જુદા જુદા દળનું પ્રમાણ. તો બીજો તત્વ જો તો અહીંયા નાઇટ્રોજન ઓક્સિજન એક જ છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા 4 છે, અહીંયા 5 છે. તો આ એક ઓક્સિજન એટલે કેટલું? એક ઓક્સિજન એટલે 16. તો ઓક્સિજનનો પહેલામાં થયો 16 ભાર, બીજાની અંદર 2 છે એટલે લખીએ 32, ત્રીજાની અંદર છે 3, 48, અહીંયા 4, 16 ચોક 64, અહીંયા 5, 16 પંચા 80. ખ્યાલ આવે છે? એટલે પહેલાની અંદર ગુણોત્તર કેવો હતો? 28:16, નાઇટ્રોજનના 28, ઓક્સિજનના 16, બીજાની અંદર નાઇટ્રોજનના 14, ઓક્સિજનના 32, ત્રીજાની અંદર નાઇટ્રોજનના 28, 48, 28, 64, 28, 80. એટલે આ બધા દળ નિશ્ચિત છે. એટલે એક તત્વના ચોક્કસ દળ સાથે સંયોજાતા બીજા તત્વના જુદા જુદા તત્વનું પ્રમાણ, એટલે કે અહીંયા 16, 32, 48, 64, 80 દળનું પ્રમાણ સાદા પૂર્ણાંકમાં હોય છે.
એટલે અહીંયા નાઇટ્રોજન સાથે ઓક્સિજનનો જે ભાર જોડાયેલો છે એ સામે જોડાયેલો છે સાદા પૂર્ણાંકમાં જોડાયેલો છે. સામે જોડાયેલો છે સાદા પૂર્ણાંકમાં જોડાયેલો છે. તો કઈ રીતે ખ્યાલ આવશે પણ સાદા પૂર્ણાંકનો? આ તો બધા નિશ્ચિત છે. તો અહીંયા જો એક જ ઓક્સિજન છે, પહેલામાં એક ઓક્સિજન છે એટલે લખીશું એક ઓક્સિજન, બીજામાં કેટલા ઓક્સિજન? 2 એટલે 16 દુ 32 થાય ને, ભારણ ગુણાકાર કરે એટલે 16 દુ 32 એટલે 2. ત્રીજામાં 16 તાલી 48 જેમ 3 જેમ 4 જેમ 5 એટલે આનો સાદો ગુણાંક થયો કે ઓક્સિજન કેવી રીતે? તો પહેલા 16 બાર છે, પછી 32 છે, પછી 48 છે, પછી 64 છે ને 80 છે. તો આ સાદો ગુણાંક થયો. એટલે એક તત્વ સાથે, એક ચોક્કસ દળના તત્વ સાથે બીજું તત્વ જોડાતું જાય છે ત્યારે એનો જે દળ છે એ દળ શું હોય છે? સાદા પૂર્ણાંકમાં હોય છે. આ નિયમ આપણને સમજાવે છે. પરીક્ષાની અંદર પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે? પરીક્ષાની અંદર પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે? તો પૂછાઈ શકે, ક્વેશ્ચન આવો આવી શકે કે નીચે આપેલા ઉદાહરણ પૈકી ગુણક પ્રમાણનો નિયમ ઓળખો. ગુણક પ્રમાણનો નિયમ ઓળખો અથવા નીચેના ઉદાહરણમાં ગુણક પ્રમાણનો નિયમ કોને લાગુ પડે છે? તો તમને ઉદાહરણ આપી દઈએ. માને કે NaCl અને બીજું લઈએ NaCl અને NaBr. બીજું ઉદાહરણ લઈ લઈએ H2O D2O. ત્રીજું ઉદાહરણ લઈ લઈએ SO2 SO3 અને ચોથું ઉદાહરણ લઈ લઈએ. ચોથું ઉદાહરણ તરીકે લઈ લઈએ સિમ્પલ કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આ આપેલા 4 વિકલ્પ પૈકી કયો એવું જોડકું છે કે જે ગુણક પ્રમાણનો નિયમ વાપરે છે? તો પહેલું ઉદાહરણ જોઈએ તો સોડિયમ તો છે, અહીંયા સોડિયમ છે. બંને તત્વો કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. નાઇટ્રોજન અને ઓક્સિજન, નાઇટ્રોજન ઓક્સિજન, નાઇટ્રોજન ઓક્સિજન, નાઇટ્રોજન ઓક્સિજન, નાઇટ્રોજન ઓક્સિજન. એટલે બંને તત્વોના જુદા જુદા તત્વો હોવા જોઈએ. જ્યારે સોડિયમ છે જ, પરંતુ Cl અને Br અલગ અલગ તત્વો છે એટલે પહેલું કેન્સલ થઈ જશે. બીજાની અંદર હાઇડ્રોજન તો છે પરંતુ ડ્યુટેરિયમ શું છે? હાઇડ્રોજનનો સમસ્થાનિક છે. અને આ નિયમની મર્યાદા છે એક સમસ્થાનિક લાગુ પડતો નથી. સમસ્થાનિક ને લાગુ પડતો નથી. અત્યારે આપણે યાદ રાખવાની જરૂર નથી, પછી આગળ જતા સમજાય છે. એટલે બીજા માટે પણ અલગ અલગ તત્વો છે એટલે લાગુ પડતો નથી. ત્રીજાની અંદર સલ્ફર સલ્ફર, ઓક્સિજન ઓક્સિજન, અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા 3 છે, અહીંયા 2 16 દુ 32, અહીંયા 48 એટલે 32 જેમ 48 થઈ ગયો. અહીંયા ગણો તો 2 જેમ 3 થઈ જાય, 2 જેમ 3 અને 2 જેમ 3 થઈ જાય. એટલે ત્રીજો જવાબ આપણો સાચો છે. જે અહીંયા મેગ્નેશિયમ અને અહીં મેગ્નેશિયમ સાચું છે પરંતુ અહીંયા OH છે જ્યારે અહીંયા O એકલો છે. એટલે ચોથો લાગુ પડશે નહીં. એટલે આપણને પરીક્ષામાં આવા MCQ પૂછાઈ શકે ત્યારે આપણે જોઈએ. એટલે આપણને એમ પૂછાય છે કે ગુણક પ્રમાણનો નિયમ સમજાવો, તો તમે એક ઉદાહરણ આપીને સમજાવી શકો છો. હવે આપણે ચોથા નિયમ તરફ આગળ વધવાના છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, ચોથા નિયમ તરફ આગળ વધીએ છીએ. ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ કે જેની શોધ 1808માં ગેલ્યુસેક નામના વૈજ્ઞાનિકે રજૂઆત કરી હતી. આ નિયમ શું કહેવા માંગે છે એ પહેલા નિયમ વાંચી લઈએ અથવા નિયમ લખી દઈએ, પછી આપણે એને ડિસ્ક્રાઇબ કરીએ છીએ. તો નિયમ એ કહો છે કે જ્યારે વાયુ પ્રક્રિયકો એકબીજા સાથે સંયોજાય, એટલે જે પ્રક્રિયકો જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એ કેવા હોવા જોઈએ? વાયુ અવસ્થામાં હોવા જોઈએ. એ વાયુ અવસ્થામાં હોય અને એકબીજા સાથે જોડાય એટલે કે સંયોજાય ત્યારે આપણને શું મળે? વાયુરૂપ નિપજ મળે આપણને. એટલે કે વાયુરૂપ પ્રક્રિયકોમાંથી વાયુરૂપ નિપજ મળે. ત્યારે વાયુરૂપ પ્રક્રિયકો જે પ્રક્રિયકો હતા તે અને વાયુરૂપ નિપજ જે મળી તે નિશ્ચિત કદના ગુણોત્તર સામાન્ય હોય છે. એટલે જે નિપજો છે, જે વાયુરૂપ નિપજો છે અને વાયુરૂપ નિપજ છે, જે વાયુરૂપ પ્રક્રિયકો છે અને જે વાયુરૂપ નિપજો છે એમના કદનો ગુણોત્તર સામાન્ય હોય છે. એમના કદનો ગુણોત્તર સામાન્ય હોય છે. એક ઉદાહરણ લઈશું એટલે આપણને ઇઝીથી ખ્યાલ આવશે. ઉદાહરણ આપણે અહીંયા સોલ્વ આઉટ કરીએ. એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે ઉદાહરણ લો કે એક વાયુરૂપ પ્રક્રિયક લો N2 ગેસ પ્લસ 3H2 ગેસ. આ બંને વાયુરૂપ પ્રક્રિયકો ગેસિયસ સ્વરૂપમાં એ બંને જોડાય, બંને સંયોજાય ત્યારે વાયુરૂપ નિપજ આપે છે. એટલે વાયુરૂપ નિપજ મળે છે આપણને માને કે
2NH3 ગેસ આપણને નિપજ મળે છે। ત્યારે વાયુ પ્રક્રિયકો એટલે કે બંને વાયુ પ્રક્રિયકો અને વાયુ નિપજોના નિશ્ચિત કદનો ગુણોત્તર સામાન્ય હોય છે। એટલે સમજો આ વાયુ પ્રક્રિયકો છે, આ વાયુ નિપજ છે। હવે નિશ્ચિત કદનો ગુણોત્તર એટલે અહીંયા આગળ કઈ નથી એટલે આપણે 1 ગણાય, કઈ નથી એટલે 1 ગણાય। એટલે અહીંયા કહીએ આનું કદ કેટલું 1 કદ થયું, અનુકદ કેટલું છે તો 3 છે એટલે કહેવાય કે 3 કદ થાય છે। અનુકદ કેટલું છે આગળ 2 છે, અહીંયા 3 છે, અહીંયા કઈ નથી એટલે 1 ગણી શકાય આપણે અને લખીએ 2 કદ। બરાબર, એટલે N2 નું કદ કેટલું 1 કદ થયું, H2 નું વોલ્યુમ કદ કેટલું 3 કદ કહેવાય, NH3 નું કદ કેટલું કહેવાય 2 કદ કહેવાય। તો આ સામાન્ય કઈ દર્શાવી શકાય તો એને લખી શકાય મારાથી કે 1:3:2 આ સામાન્ય કદનો ગુણોત્તર, સામાન્ય ગુણોત્તર કહી શકીએ આપણે એટલે કે 1:3:2 એટલે જે વાયુ પ્રક્રિયકો છે એમાંથી બનતી વાયુ નિપજનો કદનો ગુણોત્તર સામાન્ય રીતે દર્શાવી શકાય છે। હવે પરીક્ષામાં પ્રશ્ન શું પૂછાય? આ તો નિયમ છે, આપણે નિયમ એનસીઈઆરટી પ્રમાણે સમજી ગયા, પરંતુ હવે નીટ પ્રમાણે વાત કરીએ અથવા થોડા આગળ એડવાન્સમાં વાત કરીએ, બરાબર, કે આમાંથી પ્રશ્ન કઈ રીતે પૂછાય। તમને એમ કહેવામાં આવે કે N2 3H2 અને NH3 એટલે કે આ બેમાંથી આ નિપજ બને છે, ત્યારે સમજો ત્યારે N2 નું કદ 10 ml હોય, 10 ml, અનુકદ 20 ml હોય, ત્યારે NH3 નું કદ કેટલું મળશે? ખરેખર કે N2 ના 10 ml H2 ના 20 ml જોડાય 2NH3 બનાવે છે, ત્યારે NH3 નું કદ શોધો। ત્યારે સમજીએ, બંને રીતે શોધી શકાય। બંને રીતે શોધીશું આપણે કે જ્યારે આ એક કદ વપરાય છે ત્યારે કેટલો આપણને નિપજ મળે છે? 2 કદ મળે છે। એટલે એમ કહી શકું, સમજો કે લખું કે જ્યારે એક કદ N2 વપરાય ત્યારે કેટલા કદ? 2 કદ NH3 મળે। કેટલા? એક કદ વપરાય ત્યારે આ 2 કદ મળે છે। તો જો 10 ml વપરાશે તો કેટલા ml મળશે? એટલે લખી કે 10 ml N2 વપરાય તો કેટલા ml NH3 મળે? એટલે શું કરીશું? ચોકડી ગુણાકાર 10 ml ગુણ્યા 2 કદ ભાગ્યા 1 કદ કેન્સલ, 10 ગુણ્યા 2 એટલે કેટલો જવાબ આવશે? 20 ml કેટલો મળે? 20 ml મળે। એટલે અહીંયા 1 હોય, અહીંયા 2 થઈ ગયા, ડબલ થઈ ગયા, 1 કદથી 2 ગણા થઈ ગયા, 10 ml કેટલા મળે? સ્વાધ્યાયનો દાખલો જોઈએ, 1.26 દાખલો સ્વાધ્યાયનો। જો ડાયહાઇડ્રોજન વાયુના 10 કદ અને ડાયઓક્સિજન વાયુના 5 કદ સાથે પ્રક્રિયા કરે છે તો પાણીનું કદ કેટલું થશે? એટલે પહેલા તો પ્રક્રિયા લખવી પડશે આપણે, તો ખ્યાલ આવશે। પ્રક્રિયા ખાસ આવડવી જરૂરી છે, પ્રક્રિયા આવડશે તો તમે એનું કદ નક્કી કરી શકશો। ચલો તો પ્રક્રિયા લખી, ડાયહાઇડ્રોજન એટલે H2 ગેસ પ્લસ ડાયઓક્સિજન એટલે O2 ગેસ gives વાયુના 5 કદ સાથે પ્રક્રિયા કરે તો પાણીનું કદ, એનો મતલબ કે આપણને શું મળતું છે જવાબમાં? H2O ગેસ મળે છે। આ પ્રક્રિયા થઈ ગઈ। હવે પ્રક્રિયા લખીને ડાયરેક્ટ સોલ્યુશન નથી કરવાનું, પહેલા એને સંતુલિત પણ છે કે નહીં જોઈ લેવાનું। 2 હાઇડ્રોજન 2 ઓક્સિજન 1 ઓક્સિજન એટલે શું કરવું પડશે? H2 માં તો એક જ ઓક્સિજન હોવો જોઈએ એટલે 1 ઓક્સિજન અહીંયા ઘટાડવો પડશે। એટલે ઓક્સિજન એકલો ક્યારેય મુક્ત સ્વરૂપમાં હોય નહીં, એટલે એને આપણે આ રીતે લખી ના શકાય કે ઓક્સિજન 1 એ રીતે લખી શકાશે નહીં। એટલે આપણે શું કરવું પડશે? તમારે સંતુલન કરવા માટે શું કરીશ? 1/2 O2 કરી દઈશ। 1/2 O2 કરીશ એટલે 2 અને આ 2 કેન્સલ આઉટ થઈ જશે, એટલે આ 2 અને 2 ઉડી જશે એટલે રહેશે કેટલા? 1 ઓક્સિજન। એટલે 2 હાઇડ્રોજન અહીંયા રહ્યો કેટલો? હવે 1 ઓક્સિજન, અહીંયા 1 ઓક્સિજન થઈ જશે એટલે પ્રક્રિયા સંતુલિત થઈ। ચલો અનુકદ કેટલું કહેવાય? 1 કદ કહેવાય। અનુબદ્ધ કેટલું કહેવાય?
0.5 કદ કહેવાય, અથવા ડાયરેક્ટ લખીએ જે આપેલું છે એવું લખી દઈએ તો અડધું કદ કહેવાય, 1/2 કદ કહેવાય. અહીંયા શું કહીશું આપણે? 1 કદ કહીશું. હવે પ્રશ્નમાં જોઈએ કે ડાયહાઇડ્રોજન વાયુના 10 કદ, એટલે આનું કદ આપેલું છે કેટલું? 10 કદ. આ તો આઈડિયલ છે ને, પ્રક્રિયા મુજબ છે. આજે નક્કી કર્યું કેવું? પ્રક્રિયા મુજબ છે. હવે પ્રક્રિયા મુજબ આપણે કદ ઉપયોગ કરીશું. 10 અને કેટલું છે? ડાયહાઇડ્રોજન 10 કદ. ડાયઓક્સિજન વાયુના 5 કદ, એટલે આનું કેટલું? 5 કદ. તો પાણીનું કદ કેટલું થશે તેને શોધવાના છે. બે રીતે શોધી શકો તમે. એક આના આધારે O2 ના આધારે શોધી શકો અને એક H2 ના આધારે. ચલો તો અહીંયા લખીએ આપણે એનું સોલ્યુશન કેવી રીતે શોધાશે. તો ચલો લખીએ કે ભાઈ H2 ના અહીંયા O2 ના આધારે શોધી. ચલો કે 1/2 O2 નું કદ હોય ત્યારે કેટલું મળે? અહીંયા આગળ 1 કદ મળે છે. હા, તો લખીએ કે જ્યારે O2 નું કદ 5 લઈએ એટલે કે 5 O2 નું કદ થાય, હા 5 O2 નું કદ થાય ત્યારે કેટલું કદ થશે? તો લખીશું આગળ 5 ગુણ્યા 1/1/2 છેદનો છેદ ઉપર જતો રહેશે એટલે શું કરીશું? આગળ શું થઈ જશે? કન્વર્ટ થશે કે 5 ગુણ્યા 1 ગુણ્યા 2 ઉપર આવી જશે, છેદમાં 1 રહેશે. 1 તો ના લખો તો પણ ચાલે, એટલે 5 દુ 10 કદ થશે. એટલે જવાબ કેટલો આવશે? 10 કદ. એને લખીશું 10 કદ મળશે. ખ્યાલ તો કોના આધારે શોધ્યું આપણે? O2 ના આધારે. H2 ના આધારે પણ શોધી શકાય. તો H2 ના આધારે શોધીએ. આ કોના આધારે શોધ્યું આપણે? O2 ના આધારે. તમે H2 ના આધારે પણ શોધી શકો. એટલે લખીએ H2 ના આધારે. તમે કોઈ એક જ રીતે શોધી શકવાનું. જવાબ તો એક જ આવવાનો. આના આધારે શોધો કે આના આધારે શોધો, જવાબ તો એક જ આવશે. લખીએ H2 ના આધારે. તો H2 નું કેટલું? 1 કદ એ 1 કદ, એટલે 1 કદ H2 હોય ત્યારે 1 કદ H2 મળે. તો આ 10 ml લો તો 10 કદ લો તો 10 કદ H2 હશે ત્યારે કેટલા મળશે? એટલે સિમ્પલ 10 કદ ગુણ્યા 1 કદ ભાગ્યા 1 કદ. 1 કદ 1 કદ કેન્સલ એટલે જવાબ આવી ગયો 10 કદ. એટલે જવાબ આવી ગયો 10 કદ. ખ્યાલ? સિમ્પલ વસ્તુ છે. એટલે પરીક્ષામાં તમને આવા કંઈક MCQ સ્વરૂપે પ્રશ્ન પૂછાઈ જાય અથવા 1 માર્ક્સમાં દાખલો પૂછાઈ જાય તો તમારે આ રીતે ગણતરી કરવો પડશે. હવે આપણે છેલ્લા નિયમ તરફ આગળ વધીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે છેલ્લા નિયમ તરફ જઈએ છીએ. જે નિયમ છે એવોગાડ્રોનો નિયમ, જે તમને ખાસ માં ઘણો ઉપયોગી થશે. જે ડબલઈ અને નીટની એક્ઝામમાં પણ ઉપયોગી થશે. એના પ્રશ્નો કઈ રીતે પૂછાય બરાબર, અથવા ક્યાં એનો ઉપયોગ કરવાનો થશે એ આપણે એના પ્રશ્નો પણ સોલ્વ આઉટ કરીશું. પહેલા એવોગાડ્રોનો નિયમ શું છે સમજી લઈએ અને પછી કેટલાક ક્વેશ્ચન આપણે એને સોલ્વ આઉટ કરવાનો પ્રયત્ન કરીએ. ચાલો સમજીએ. તો એવોગાડ્રોનો નિયમ શું છે? તો પહેલા સમજી લઈએ કે એક સૂત્ર છે કે સામાન્ય વાયુ સમીકરણ, જે તમારે આગળ ચેપ્ટરમાં આવશે તેને જે લખું સામાન્ય સમીકરણ લખું છું. સૂત્ર કઈ આવું છે? PV = nRT. PV = nRT. હવે P એટલે દબાણ, પણ બધાને ખબર છે. V એટલે કદ, વોલ્યુમ. P એટલે દબાણ, V એટલે કદ. n યાદ કરો SI એકમ પદ્ધતિમાં n દ્રવ્યનો જથ્થો, મોલ કહેતા ને. n એટલે મોલ, દ્રવ્યનો જથ્થો. સ્મોલ n આવશે મતલબ શું મેળવવાનું છે હવે? મોલ. જે આગળના ચેપ્ટરમાં સૌથી અગત્યનો ટોપિક છે JEE નીટમાં, એના પ્રશ્નો મોટા ભાગે હોય છે. આપણે એની અંદર સોલ્વ આઉટ કરીશું 5 થી 6 લેક્ચર લઈને, બરાબર વિસ્તૃતમાં સમજીશું. અત્યારે n એટલે મોલ યાદ રાખ, દબાણ, કદ, મોલ. r વાયુ અચળાંક છે અને T એટલે તાપમાન, ટેમ્પરેચર. હા ચલો સમજીએ. તો શબ્દ સાંભળ્યો મારો કે દબાણ અને તાપમાન આ બંને શું સમાન કરી દો, એટલે સમાન તાપમાન અને સમાન દબાણ. એટલે અહીંયા માનો કે 50 મૂકી દો તો આ સાઈડ 50 મૂકું એટલે 50 50 કેન્સલ થઈ જાય, એટલે P અને D નીકળી જશે. એટલે સમાન દબાણ અને સમાન તાપમાન. તો વધુ શું આગળ P અને R શું લખીશું? V = nR. મારે બરાબરની નિશાની દૂર કરવી હોય તો અચળાંક અહીંયા મૂકીએ, અચળાંક દૂર કરું
તો શું આવે? ચલે છે ની નિશાની, એટલે શું થશે? v ચલે છે r, ખ્યાલ? v ચલે છે r, સોરી v ચલે છે n થશે ને. r તો અચળાંક છે એટલે દૂર કરીશું, તો અચળાંક દૂર કરીએ તો શું આવે? બરાબરની જગ્યાએ ચલે છે નિશાની આવે. એટલે એનું લખાવ કે ચાલો દબાણ અને તાપમાન સમાન કરી દે, એટલે કે સમાન દબાણે અને સમાન તાપમાને જે કદ છે એ એના મોલના સમપ્રમાણમાં થાય. કદ એ મોલની સંખ્યાના સમપ્રમાણમાં થાય. ક્યારે થાય? તો જ્યારે દબાણ અને તાપમાન બંને સમાન હોય ત્યારે કદ એના મોલના સમપ્રમાણમાં થાય. એટલે નિયમ શું છે? તો નિયમ હવે લખીશું. પેલા મેં શરૂઆતમાં નિયમ લખ્યો નથી કે નિયમ લખીને સમજવો ખાસ અગત્યનું નથી. નિયમ શું છે? તો નિયમની અંદર શું સમજે છે કે સમાન તાપમાન અને સમાન દબાણ. લખીએ કે સમાન તાપમાને અને સમાન દબાણે, સમાન તાપમાને સમાન દબાણ, સમાન તાપમાન અને સમાન દબાણ વાયુનું કદ ને વાયુ માટે વાત કરીએ છે એવોગેડ્રો, તો વાયુનું કદ દબાણે વાયુનું કદ તેના મોલની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે, અથવા તો મોલ અને કદ સમાન બને છે એવું પણ તમે લખી શકો છો. એટલે જેટલા મોલ હશે એટલા જ કદ હશે, જેટલા મોલ હશે એટલા જ કદ હશે. એટલે આગળનું જે આપણે ઉદાહરણ લખ્યા, આગળ જે નિયમ ભણી ગયા એ નિયમની અંદર શું લખ્યું હતું? આપણે લખ્યું હતું કે H2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ gives H2O ગેસ. આવું લખ્યું હતું. તો એની માટે શું લખ્યું હતું કે એનું કદ કેટલું? એક કદ. આનું કદ કેટલું? 1/2 કદ એટલે 0.5 પણ લખી શકીએ આપણે. અને એનું કદ કેટલું? એક કદ. આવું લખ્યું હતું. હવે આવી પરિસ્થિતિ માટે જ્યારે હું તાપમાન અને દબાણ સમાન કરું, તાપમાન અને દબાણ સમાન થઈ જાય તેનો મતલબ જેટલું કદ એટલું જ એના મોલ. એટલે એનું કદ કેટલું છે? 1 છે. H2 નું કદ કેટલું? 1 છે. તો કેટલા મોલ લખી શકું? 1 મોલ લખી શકું. જેટલું કદ એટલા જ મોલ. ક્યારે? દબાણ અને તાપમાન સમાન થાય ત્યારે. આનું કેટલું કદ છે? 1/2 કદ એટલે કે 0.5 કદ. એનું શું લખી શકીશ? 0.5 મોલ લખી શકું. 0.5 મોલ. આનું કદ કેટલું છે? 1 કદ છે એટલે એનું 1 મોલ લખી શકો. એટલે જેટલું કદ એ જ એના મોલ કહેવાય. ક્યારે? જ્યારે દબાણ તાપમાન સમાન હોય ત્યારે. આ ઉદાહરણ 1 સમજ્યા. બીજું ઉદાહરણ લઈએ. હવે ડાયરેક્ટ તમારે જવાબ આપવાનો છે. લખું N2 ગેસ પ્લસ 3H2 ગેસ gives 2NH3 ગેસ. બોલો આના મોલ બોલો, આના મોલ બોલો, આના મોલ બોલો. તો આગળ જે સંખ્યા હોય છે એ શું કહે છે? કદ. હવે એનું તાપમાન અને દબાણ સમાન છે તો એનો મતલબ અહીંયા કેટલા છે? 1 છે એટલે એના મોલ કેટલા કહેવાશે? 1 મોલ કહેવાય. આના કેટલા મોલ કહેવાશે? 3 મોલ કહેવાય. આના કેટલા મોલ કહેવાશે? 2 મોલ કહેવાય. ખ્યાલ આવે? એટલે જ્યારે દબાણ અને તાપમાન સમાન હોય, દબાણ અને તાપમાન સમાન હોય ત્યારે જેનું કદ છે, જે કદ હોય છે એ કદ જ એના મોલ કહી શકીએ છીએ. તો આ તો એવોગેડ્રોનો સિદ્ધાંત. હવે આ સિદ્ધાંતનો પરીક્ષામાં કઈ રીતે ઉપયોગ કરવા થશે, પરીક્ષામાં કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે એ આપણે હવે જોઈશું. તો આપણે એની અંદર થોડું યાદ રાખવાનું થશે, જોઈ લઈએ. પછી આના કેટલાક MCQ સોલ્વ કરીશું, કેટલાક પ્રશ્નો સોલ્વ કરીશું. એવોગેડ્રો નિયમનો ઉપયોગ. લખીએ એવોગેડ્રો સિદ્ધાંતનો
ઉપયોગ, એનો ઉપયોગ કઈ રીતે કરીશું સમજી લઈએ, એનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે. તો સમજો, આના પરીક્ષામાં તમને ખાસ પ્રશ્ન પૂછાશે JEE અને નીટ માંથી. ચાલો તો સમજીએ શું યાદ રાખવાનું છે. સૌથી પહેલો છે કે બાષ્પ ઘનતા, યાદ રાખજો કે બાષ્પ ઘનતા, બાષ્પ એટલે વેપર, ઘનતા એટલે ડી ડેન્સિટી વીપી કે બાષ્પની ઘનતા શોધવી હોય તો બાષ્પની ઘનતા એટલે શું? બાષ્પની ઘનતા એટલે શું છે? તો બાષ્પની ઘનતા એટલે વાયુની ઘનતા અને હાઇડ્રોજન વાયુની ઘનતાના ગુણોત્તરને, એટલે કે જે વાયુ આપેલો છે એ વાયુની ઘનતા અને હાઇડ્રોજન વાયુની ઘનતાના ગુણોત્તરને બાષ્પની ઘનતા કહે છે. એટલે જે વાયુ આપે છે તે અને હાઇડ્રોજન વાયુની ઘનતાના ગુણોત્તરને શું કહીશું આપણે? બાષ્પ ઘનતા કહીએ છીએ. તો તમને પરીક્ષામાં કદાચ આપેલું હોય વાયુની ઘનતા અને તમે બાષ્પ ઘનતા શોધવાની છે તો જરૂર શોધવી પડશે તમારે હાઇડ્રોજન વાયુની ઘનતા. તો હાઇડ્રોજન વાયુની ઘનતા આપણે યાદ રાખી દઈએ કે 0.4 ટાઈમ્સ 0 89 ગ્રામ પર ml. આ હાઇડ્રોજન વાયુની ઘનતા ml માં છે. મારે લીટરમાં કરવું હોય તો શું કરીશું? 0.4 ટાઈમ્સ 89 ભાગ્યા લીટરમાં ગણતરી કરવા માટે 1000 વડે ભાગી દઈશ. 1000 વડે ભાગી દઈશ એટલે શું થશે? તો 0.4 ટાઈમ્સ 0.89 ભાગ્યા 10 ની 3 ઘાત, 10 ની 3 ઘાત છેદમાં છે એટલે ઉપર લઈ આવી છે 10 ની -3 ઘાત, 10 ની -3 ઘાત. મારે 10 ની -3 ઘાત ને 0 કરવી હોય તો આને શું કરવું પડશે? વધારવી પડશે. તો અહીંયા ઘટાડવા પડશે. તો કેટલા પોઈન્ટ? 3 પોઈન્ટ ખસેડવા પડશે. એટલે 1 2 અને 3 એટલે અહીંયા પોઈન્ટ આવી જશે એટલે શું થશે? 0.089. આવું આપણે તમને આગળ શીખવાડેલું છે એટલે ગ્રામ પર ml. એટલે તમારે બે વસ્તુ યાદ રાખવાનું થશે, સોરી ગ્રામ પર લીટર, ml નહીં, ગ્રામ પર લીટર. એટલે એક તમારે આ યાદ રાખવાનું થશે ml માં અને બીજી છે લીટરમાં. બરાબર? 0.089 એટલે કે હાઇડ્રોજન વાયુની ઘનતા 0.089 ગ્રામ પર લીટર અથવા 0.4 ટાઈમ્સ 0.89 ગ્રામ પર ml. એટલે તમારે આ બંને યાદ રાખવાની થશે. ચાલો તો આપણે વાત કરી વાયુની ઘનતા શોધવા માટે. પરીક્ષામાં તમને આ બે આપેલું હોય તો આ શોધવાનું થાય, આ આપેલું હોય આ આપણને ખ્યાલ છે તો વાયુની ઘનતા શોધી શકો. ટૂંકમાં તમને કોઈ પણ વસ્તુ બે આપેલી હશે અથવા કોઈ એક આપેલી હોય વાયુની ઘનતા તમને યાદ હશે તમે ઇઝીથી શોધી શકશો. બીજું એક આ બાબત તમારે ખાસ અગત્યની થશે. ત્યારબાદ બીજી બાબત સેકન્ડ નંબર. તો સેકન્ડ નંબરની અંદર શું થશે? તો વાયુનો અણુભાર શોધવાનું કહેશે તમને કે વાયુનો અણુભાર કેટલો? વાયુનો અણુભાર એટલે કે મોલેક્યુલર વેટ કોનો? વાયુ માટે, ગેસિયસ માટે ખાસ યાદ રાખજો. એ શોધવાનું કહેતો તમે શું કરી શકશો? તો 2 ગુણ્યા વેપર ડેન્સિટી, 2 ગુણ્યા વેપર ડેન્સિટી. એટલે તમને જે બાષ્પની ઘનતા મળે છે એને 2 વડે ગુણી દેવાના એટલે તમને શું મળશે? વાયુનો અણુભાર મળશે. હવે કેટલાક એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે તમને ઇઝીથી ખ્યાલ આવે. એક્ઝામ્પલ નંબર 1 સોલ્વ કરીએ આપણે. તો લઈએ કે NTPA વાયુની ઘનતા NTPA વાયુની ઘનતા 0.00445 ગ્રામ પર ml છે. ગ્રામ પર ml છે. તો તેનું બાષ્પ ઘનતા અને આણ્વીય દળ શોધો. આણ્વીય દળ એટલે કે મોલેક્યુલર વેટ, અણુભાર કહી શકીએ આપણે ને. શોધો. ચલો તો શું કરીશું? તમને વાયુની ઘનતા આપેલી છે. શું શોધવાનું છે? પહેલા બાષ્પ ઘનતા, વેપર ડેન્સિટી અને બીજું શું શોધવાનું છે? મોલેક્યુલર વેટ. પહેલા શું શોધીશું?
બાષ્પ ઘનતા એટલે વેપર ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ શું છે તો વાયુની ઘનતા ભાગ્યા હાઇડ્રોજન વાયુની ઘનતા. હવે અહીંયા શામાં આપી છે ગ્રામ પર ml માં આપેલી છે એટલે આપણે પણ ઉપયોગ કરીશું ગ્રામ પર ml માં. જો ગ્રામ પ્રતિ લિટર માં આપ્યું હોત તો ગ્રામ પ્રતિ લિટર માં ઉપયોગ કરવાનો. વાયુની ઘનતા કેટલી આપી છે 0.00445 ગ્રામ પર ml ભાગ્યા હાઇડ્રોજન વાયુની આપણને ખ્યાલ જ છે 0.4 ટાઈમ્સ 089 ગ્રામ પર ml. કેટલો જવાબ આવશે ચેક કરી લઈએ. 0.00445 ભાગ્યા 0.4 ટાઈમ્સ 089 આપણો જવાબ આવશે 50. જવાબ કેટલો મળશે આપણને આગળ 50. એકમ કેન્સલ એટલે એકમ મળશે નહીં એટલે જવાબ કેટલો મળ્યો 50. વેપર ડેન્સિટી બાષ્પની ઘનતા 50 મળ્યો. આણ્વીય દળ શોધી લઈએ તો મોલિક્યુલર વેટ બરાબર 2 ગુણ્યા વેપર ડેન્સિટી એટલે 2 ગુણ્યા 50 એટલે કેટલો થશે 100. કેટલો થશે મોલિક્યુલર વેટ 100 થશે. પરીક્ષામાં તમને આવા કંઈ પ્રશ્ન પૂછાઈ શકે. આ એક ક્વેશ્ચન હતો. બીજો ક્વેશ્ચન જોઈએ આપણે એવોગેડ્રોનો બીજો ક્વેશ્ચન જોઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 2. એક્ઝામ્પલ નંબર 2 શું છે 1 લિટર વાયુનું ગ્રામ લખીએ. 1 લિટર વાયુનું વજન આપેલું છે. 1 લિટર વાયુનું વજન 2 ગ્રામ છે. 2 ગ્રામ છે. 2 ગ્રામ છે. તો તેનું વેપર ડેન્સિટી અને મોલિક્યુલર વેટ શોધો. ચાલો સૌથી પહેલા શું કરીશું વેપર ડેન્સિટી એટલે શું કરીશું વેપર ડેન્સિટી બરાબર વાયુની ઘનતા ભાગ્યા હાઇડ્રોજન વાયુની ઘનતા. શોર્ટમાં લખું છું બરાબર. ચલો હાઇડ્રોજન વાયુની તો ખબર છે આપણને કેટલી છે 0.004 ટાઈમ્સ 089 ગ્રામ પર ml આટલી છે. હવે વાયુની ઘનતા આપેલી નથી પરંતુ શું છે વજન આપેલું છે. શું આપેલું છે વજન આપેલું છે એટલે વાયુની ઘનતા તો આપણને ખબર છે ડેન્સિટી બરાબર શું છે માસ બાય વોલ્યુમ. માસ બાય વોલ્યુમ એટલે કે દળ ભાગ્યા કદ. ઘનતા બરાબર શું છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. દળ આપેલું છે 2 ગ્રામ. કદ આપણને લિટર કીધું છે એટલે 1 લિટરની જગ્યાએ ml માં કન્વર્ટ કરી દઈએ તો અહીંયા દળ કેટલું 2 ગ્રામ ભાગ્યા 1000 ml. 1 લિટરના કેટલા ml 1000 ml. કેટલો જવાબ આવશે 0.002 થશે. એટલે લખીએ કે 0.002 ગ્રામ પર ml. આપણને શું મળી ગયું ડેન્સિટી મળી ગઈ. ડેન્સિટીનો ઉપયોગ ક્યાં કરીશું વાયુની ઘનતાને અહીંયા તો કેટલી મળી 0.00 એટલે મૂકી દઈશું 0.002 ગ્રામ પર ml. એકમ કેન્સલ થઈ જશે. એકમ કેન્સલ થઈ જશે. જવાબ કેટલો મળશે જોઈ લઈએ તો 0.002 ભાગ્યા 0.4 ટાઈમ્સ 089 ચલો 22.47 એટલે લખી દઈએ કે ડેન્સિટી કેટલી મળી વેપર ડેન્સિટી 22.47 મળી. ચલો હવે ત્રીજો પાર્ટ શું કરીશું એક પાર્ટ બીજો પાર્ટ ત્રીજા પાર્ટમાં શું કરીશું તો મોલિક્યુલર વેટ બરાબર શું કરીશું તો 2 ગુણ્યા વેપર ડેન્સિટી. 2 ગુણ્યા વેપર ડેન્સિટી કેટલી મળી 22.47 ગુણ્યા 2 કરી દેશો તો તમને જવાબ મળી જશે ગુણ્યા 2 એટલે 44.94.
તો મળી છે 44.94 જવાબ આવશે. બરાબર. એટલે તમને વજન આપેલું હતું, વજનના આધારે તમે ઘનતા શોધેલી હતી, એનું આપણે ભાગની ઘનતા એની જગ્યાએ મૂકી દીધું. આનો જે એકમ હોય એ જ આનો એકમ મૂકવાનો. જો આ ગ્રામ પ્રતિ લીટરમાં હોય તો આ ગ્રામ પ્રતિ લીટરમાં મૂકવા પડે. આ પ્રમાણે આપણે ગણતરી કરવાની થશે. ખ્યાલ? તો આપણે કેટલાક એક્ઝામ્પલ જોયા. હવે એક્ઝામ્પલ જે બીજા એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે એ તમને હું PDF ફાઇલમાં મૂકી દઈશ, અથવા મને પર્સનલી કોન્ટેક્ટ કરજો તો હું પર્સનલી પણ મૂકી દઈશ. તો આજનો લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. 5 નિયમો શીખ્યા. 5 નિયમો યાદ કરી લેજો. આ 5 નિયમમાંથી પરીક્ષાની અંદર મોટા ભાગે કોઈ 2 નિયમ પૂછાય જ્યારે બીજી કોમ્પિટિટિવ એક્ઝામમાં એનો ઘણો ઉપયોગ થાય છે. તમે નિયમ સમજી ગયા છો, એના મેક્સિમમ એક્ઝામ્પલ સોલ્વ કરવાનો પ્રયત્ન કરો, મેક્સિમમ MCQ સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. જે નથી આવડતા તે મને કોન્ટેક્ટ કરો, હું તમને સોલ્વ આઉટ કરી અને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો હવે જાતે ઘણા બધા MCQ શોધો અને ન મળે તો મને કોન્ટેક્ટ કરજો. આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.